અહીંયાથી એક વાત કરવા માંગુ છું, બધા આ બાજુ ધ્યાન આપજો। ગામ ઢુંડિયા પીપળિયા, ગામ ઢુંડિયા પીપળિયા માં ભગવતી ખોડિયાર અને ભૈરવ દાદાના સાનિધ્યમાં સિદ્ધ પુરુષ એવા ખોડીદાસ બાપુ, સદગુરુ એવા કરશનદાસ બાપુ, તેમજ આજે જેમનો ભંડારો છે એવા જેઠીદાસ બાપુ, કેવા સંતો થઈ ગયા છે। હજી પણ વારંવાર એમ કહું છું કે અમે તો ગામો ગામ બધે આપણા વડીલો હોય એમના ભંડારામાં જાતી હોય છું, પણ આજે માહોલ જ કંઈક અલગ છે। કારણ કે જેઠીદાસ બાપુનું ભજન એવું છે, મીઠા બોલા માનવી અને જગ છોડીને જાય, મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પણ કાગા એની કાણી તો ઘર ઘર મંડાય કાગડા। હે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહીં પડન। આ બાપુ ચોક્કસ કહેતા જેઠીદાસ બાપુ કે ધન ગણતા માસ ગયા વર્ષો આંતર્યા, સુરત ભૂલી સાહેબા નામે વિહર્યા। આ બાપુના શબ્દો છે। એટલા માટે કે માયા દો પ્રકાર કીને જો કોઈ સમજ કર ખાય, माया दो प्रकार की जो कोई समझ कर खाए, पण एक मिलावे मेरे राम को ने बीजी नरक लई जाए। એટલે જે બાપુએ શબ્દ કીધા છે કે નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડન। એટલે જેઠીદાસ બાપુને આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે ગામો ગામોથી સંતો, સાધુ, શંભુભેગ ભગવાન, કુટુંબ, કબીલા અને સતી સેવક અહીંયા આવ્યા છે। જેટલા લોકોનું ગામ સમજ આ તમામ ગામ ઢુંડિયા પીપળિયા ઘણા બધા, મને તો આમાં જ્યાં જોઉં ત્યાં માણસ દેખાય છે। આ જેઠીદાસ બાપુનું ભજન છે। પેલા તો બાપુને એકવાર આપણે જોરદાર તાળીઓથી બાપુને એક યાદ, જોરદાર તાળી પાડો મારા બાપુને, સમજો। એટલે જેઠીદાસ બાપુને એક મૌન રૂપી અહીંયાથી શ્રદ્ધાંજલિ દેવા માંગુ છું। તો જેટલા મારા ભાઈઓ, વડીલો, માતાઓ, બહેનો બેઠા છે, બે હાથ જોડી અને 10 મિનિટ 5 મિનિટ આપણે ઈશ્વરનું નામ લઈ અને બાપુને શ્રદ્ધાંજલિ દેવી છે। તો મારા બાપુ બધાને વિનંતી કરું કે 5 મિનિટ ભાઈ ખમી જાજો, બધા બેસી જાવ નીચે। 5 થી 10 મિનિટ જેઠીદાસ બાપુને આપણે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રૂપી આપણે અહીંયા મૌન રહેવું છે। તો પ્રેમથી ને ભાવથી બધા બે હાથ જોડી અને બાપુને આપણે શ્રદ્ધાંજલિ દઈએ। બોલ રામા પીરની જય। આવા સંતો હોય એને તો સદગતિ જ હોય, કારણ કે પોતે સદગતિને જ પામ્યા હોય સંતો। એટલા માટે માયા દો પ્રકાર की ने जो कोई समझ कर खाए, પણ એક મિલાવે મેરે રામ કોને બીજી નરક લઈ જાય। હે બાપુની પાછળ આવું કાર્ય કર્યું છે ત્યારે મને ગાવાનું મન થાય। અજબ આ જગત છે અને ઊંડા એના પાયા, अजब या जगत छे अने ऊंडा एना पाया, बधुं जाणवा छतां मिलाती नथी माया, बधुं जाणवा छतां मिलाती नथी माया। अजब या जगत छे अने ऊंडा एना पाया, अजब या जगत छे ऊंडा एना पाया, बधुं जाणवा छतां मिलाती नथी माया। माया बधुं जाणवा छतां मिलाती नथी माया।
चले सो पीर, हद चले सो ओलिया बेहद चले सो पीर, पण हद बेहद दोनों चले ई वाका नाम फकीर। आया घણા બધા સંતો બેઠા છે, સાધુ બેઠા છે, આ બાજુ જો તમારા ફકીર બાબા બેઠા છે, હો મેં જોયું, એટલે મને ગાવાનું મન થાય શું કે જેણે ભગવો પહેર્યો છે, જેણે ભેટ પહેર્યો છે, જેણે ફકીરી પ્યારી કરી છે, જેઠીદાસ બાપુથી લઈ અને તમામ સંતો કે જેણે ભેટ પહેર્યો છે, જેણે ફકીરી પ્યારી કરી છે, ઈ આપણને એટલે કે આ જગત આખાને શું કહે છે, શું કહે છે? તમોને મુબારક હો અમીરી તમારી, તમોને મુબારક હો અમીરી તમારી, અમોને ભલી છે આ ફકીરી અમારી, અમોને ભલી છે આ ફકીરી અમારી। એને બધાય રંગ પ્યારા હોય, કોકને લીલો ગમતો હોય, કોકને લાલ ગમતો હોય, હે કોકને જાંબલી ગમતો હોય, કોકને ગુલાબી ગમતો હોય, પણ સાધુ હોય, સંત હોય, એને એક જ રંગ હોય, કા ભગવો અને કા સફેદ, બીજો કોઈ રંગ ન હોય। શું કહે છે? તમોને ગમે છે ઘણા રંગ અંગે, અમોને મજા છે સદાય त्याने मने एक सुंदर मजानी नाजिर साहब ने अहींयाथी रचना याद आवे। खुशी दे जे जमाना मने हरदम रुदन दे जे, मने हरदम रुदन दे जे, मने हरदम रुदन दे जे, अवर ने आप जे गुलशन मने वीरान बन दे, मने वीरान बन दे, खुशी दे जमाना
અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે મને વેરાન વન દેજે મને વેરાન વન દેજે દાસ સવાના બાપુનું એક સુંદર મજાનું ભજન આપણે રજૂ કરી. ગત ગોરાની અલખની સાથે
થાય સન્મુખ રે લડો પછી સુરા થાય સન્મુખ રે લડો પછી પ્રેમના ચોપડા કોનો તો ખરા સતનામ સતનામ બોલી તો જુઓ પછી પ્રેમના ચોપડા કોનો તો ખરા સતનામ સતનામ બોલી તો જુઓ પછી પ્રેમના ચોપડા કોનો તો ખરા સુંદર મજાની એક જાહેરાત આવી છે એટલે ચા પાણી વેચાય છે ત્યાં હું થોડીક જાહેરાત કરી આપું. ભોજપરા સરપંચ શ્રી વિપુલભાઈ પરમાર, શબ્દોમાં ધ્યાન આપજો બધાય. ભોજપરા સરપંચ શ્રી વિપુલભાઈ પરમાર એમના તરફથી ગોંડલ તાલુકાના દરેક ગામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની છે. પ્રતિમા મૂકવામાં આવે છે તો આ સુંદર વાતને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. બધાય પ્રેમથી તાળી પાડજો. આ પ્રતિમા મૂકવાનો પ્રથમ પ્રોગ્રામ પણ તારીખ 23/4/2023ના દિવસે ગોંડલ તાલુકાના દેવળા મુકામે આ કાર્યક્રમ રાખવાનો છે અને એનું અનાવરણ છે. તેમાં પણ ડાયરો છે. તો આ ડાયરામાં સૌએ પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. બરાબર. એટલે બીજી વાત, જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામ વિશાળ હળમતિયા તારીખ 20/5/2023ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર સાહેબ આવે છે. ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં 1000 લોકો અને વિશાળ હળમતિયાના 95 પરિવાર બૌદ્ધ દીક્ષા લેવાના છે. તો તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. આ વાતને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને વિશાળ હળમતિયા સમગ્ર અનુજાતિ સમાજ બૌદ્ધ મહાસભા પ્રમુખ મનીષભાઈ વાઘેલા તેમજ મનસુખભાઈ વાઘેલા, તો આ બધાય નોંધ લેજો. ત્યારે બાબા સાહેબની વાત આવી છે તો એકાદું ભજન આપણે બાબા સાહેબને, અહીંયા બાબા સાહેબનો ફોટો છે તો એકાદું ભજન આપણે બાબા સાહેબને યાદ કરીએ. આમાં 16 કલાએ સૂરજ ઉગ્યો અને ઓલે અવની માથે પડી ગયો યજવાસ. એ પણ નવરે ખંડમાંનો બતવા ગયું. અરે રે ઈ તો ભીમનાય પગલે પ્રકાશ. એ પણ નવરે ખંડમાંનો બતવા ગયું. અરે રે ઈ તો ભીમના પગલે પ્રકાશ. આપણે બાપુના ભંડારામાં મહેમાન બધા જે પધારેલ છે, બાપુને ફૂલની પાકડી રૂપે જે કંઈ ફાળો લખાવેલ છે તેમનો ફાળો બોલવો અત્યારે શક્ય નથી. જે કોઈ બુકમાં લખાયો છે એ શિરોમાન્ય છે. જો બોલવા જઈશું તો આપણો ટાઈમ ને કાર્યક્રમ બહુ લેટ થશું, એટલે માફ કરજો. બધાને હું નમ્ર વિનંતી કરું છું કે ફાળો બોલી શકાય તેમ નથી, કેમ કે આજે બેનનો પણ આપણે ખૂબ લાભ લેવાનો છે. તો કાર્યક્રમ આપણે માણીએ.
એ બંધારણ વાળો મારી કલેજાની કોલ. ભાઈ બાબા સાહેબ ને માનતા હોય આવી જાજો હો ભાઈ. હા જે કાંઈ આવશે અહીં મૂકીને જ જવાના છે. હા નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. આ તો જેઠીદાસ બાપુનું આવું સાનિધ્ય આપણને મળ્યું છે ભાઈ. બંધારણ વાળો મારી કલેજાની કોલ. આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. આસમાની ઝંડા માથે બોલે જીણા મોર, બોલે જીણા મોર. એ આ બોલે જીણા મોર, ઓ બોલે જીણા મોર.
પધારે છે એટલે તારી માં હે મને તારી યાદ તો આવે તો તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો મારી જન્મની તારી માં હે મને તારી યાદ તો આવે બીજી વાત એક રચના મને ઈ યાદ આવે કે જેઠીદાસ બાપુ એની સામે તમે જોવો ને તો આપણને કેવું લાગે જેઠીદાસ બાપુની સામે તમે જોવો તો તમને કેવું યાદ આવે રૂખડ બાવા તું હાલવો હાલવો હાલજો રૂખડ બાવા તું હાલવો હાલવો હાલજો કરવાની માથે રૂખડ્યો ગળુયો કરવાની રે માથે રૂખડ્યો ગળુયો
મારી ફરમાશી 108 એ દિની રાખતા છેલ્લે મારી વાણીને વિરામ આપતા પહેલા એ દિનના રખેને મટી જાય મંડળાની ભાઈ મારા વડીલ સમાજ હેમંતભાઈ ચૌહાણ મુરબ્બી હેમંતભાઈ ચૌહાણ પધાર્યા છે આવી રહ્યા છે એમને જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ ભાઈ હેમંતભાઈ ચૌહાણ જોરદાર તાળીઓ ભાઈ હજી તાળીઓ જોરદાર એ દિની રાખતા આ માનેના રખેને મટી જાય મંડળાની જો આવા નિર્માણ મનથી એ નિરખીને જોયું આમાં કોટી મળે નહીં કોણ આવા મારા હાચા રે હાચા એ સાધુની માથે વિરા ભક્તિ જેરા કોણ
હેમંતભાઈ ચૌહાણનું સન્માન કરવા માટે બાળરેશભાઈ, પ્રભુદાસભાઈ, મુકેશકુમાર અને ગિરીશકુમાર અહીંયા આવી જાય અને મોમેન્ટ આપી એમનું સન્માન કરવા ઈચ્છે છે. તો આપણે સર્વ એને તાળીઓથી વધાવી લેશું. આપણા દલિત સમાજનું એક ગૌરવ કહેવાય. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણને મોમેન્ટ આપી અને સન્માન કરે છે શ્રી બાળકદાસભાઈ, પ્રભુદાસભાઈ, મુકેશકુમાર અને ગિરીશકુમાર. એક હાર લઈ લો. એક મિનિટ. ગતગંગાની હાજરી છે. સગા સ્નેહો, સંબંધીઓ, સાધુ સમાજ બધા અહીંયા આપ સૌ ઉપસ્થિત છે. આપ સૌની હાજરીમાં આપણે અહીંયા સંતવાણી સ્ટેજ ઉપર પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણનું મોમેન્ટ આપી અને ફુલાર લઈ લ્યો. આપણા સમાજ માટે એક ગૌરવની વાત કહેવાય. આપણા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે હમણાં થોડા સમય પહેલા જ એવોર્ડ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. બોલો સદગુરુ ભગવાન કી જય, બોલો જેઠીદાસ બાપુની જય. ખૂબ ખૂબ આભાર. એવી જ રીતે આપણી દલિત સમાજના સાધુ સભાની દીકરી એવા લોકગાયિકા છાયાબેન મકવાણા અહીંયા ઉપસ્થિત છે. એમનું મોમેન્ટ આપી પ્રભુદાસભાઈ અને બાળકદાસભાઈ, ગિરીશકુમાર, મુકેશકુમાર બધા મોમેન્ટ આપીને સન્માન કરો. છાયાબેન મકવાણાનું સન્માન કરે છે